બ્રાહ્મણ કેવો હોવો જોઈએ એનો એક દાખલો અહીંયા આવતા આવતા મને એમ થયું કે મારે બ્રાહ્મણ કેવો હોવો જોઈએ, આવું મને વિચાર આવ્યો રાજભા. એટલે મેં જે મારા શબ્દોમાં આવડ્યું એવું લખ્યું છે એ તમારા મને મેં કીધું કે હું લેસન કરીને કંઈક નવું આવ્યું છે અને માસ્તર છું. મને એમ થાય કે બ્રાહ્મણ કેવો હોવો જોઈએ આ સમાજ માટે, માત્ર કોઈ કોમવાદી નહીં, રાષ્ટ્રવાદી હોય. એટલે મેં લખવાની કોશિશ કરી છે કે શાસ્ત્રો નો કરે પાઠ, ભવ ભવની બાંધે ગાંઠ, સાત્વિક હો જેનો ઠાઠ, હશે કોઈ બ્રાહ્મણ. આ છંદ ગંગા કાંઠે, હું ગંગાથી આવ્યો આવું જયદેવભાઈ, અને ગંગા કાંઠે આ કાર્યક્રમમાં આવતો હતો અને એમ થયું કે હે ગંગા, તું તો ભાગીરથી છો, હજારો લાખો 5 કરોડ લોકોની જીવાદોરી છો. ગંગા માને પ્રાર્થના કરી હું જાઉં છું જુનાગઢ ભૂદેવોના આમંત્રણ માન આપીને, અને ત્યાં બેહીને આ મુખડાની શરૂઆત કરીને છંદ આ પહેલી વાર તમારી સામે રજૂ થાય છે, હજી માત્ર ને માત્ર આજના કાર્યક્રમ માટે.